કેમ છો મિત્રો? સવારના નાસ્તામાં, સાંજના ડિનર માટે કે ચા સાથે ખવાતા એકદમ હેલ્ધી અને સ્પોન્જી રવાના બોલ બનાવીશું અને એકદમ ઝડપથી બની જાય છે. તો એના માટે મેં બધી તૈયારી કરી લીધી છે. તો સૌથી પહેલાં આપણે વઘાર કરવાનો છે. તો મેં અહીં 1 મોટી ચમચી તેલ લીધું છે. તેલને ગરમ થવા દઈશું. એમાં અડધી નાની ચમચી જીરું નાખીશું અને અડધી નાની ચમચી રાઈ નાખીશું. જીરું અને રાઈ તતડી જાય એટલે 2 થી 3 મીઠા લીમડાના પાનને આ રીતે ચપ્પુથી કટ કરીને નાખીશું અને વઘારને સરસ સાંતળી લેવાનો છે. રાઈ અને જીરું સરસ તતડી જાય અને વઘાર આપણો સંતળાઈ જાય. મેં અહીં 1 મરચાંને એકદમ ઝીણું સમારી લીધું છે, એ નાખીશું અને અડધી નાની ચમચી ચીલી ફ્લેક્સ લીધા છે અને એને પણ સાંતળી લઈશું. બરાબર સતળાઈ જાય એટલે હવે એમાં પાણી નાખીશું. તો મેં અહીં 1.5 કપ પાણી લીધું છે. આપણે 1 કપ સૂજી લેવાના છે, એની સામે 1.5 કપ પાણી લઈશું. તમે 2 કપ પણ લઈ શકો છો અને પાણી નાખી અને પાણી ઉકળે ત્યાં સુધી આપણે રાહ જોઈશું. પાણી ઉકળે છે ત્યાં સુધી મેં અહીં સોજી લઈ લીધી છે. 1 કપના માપથી લઈશું. ઝીણી મોટી જે પણ સોજી તમને મળે તમે લઈ શકો છો. અને હવે જુઓ, તમે જોઈ શકો છો પાણી પણ આપણું ઉકળી ગયું છે. ત્યારબાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને 1 મોટી ચમચી મેં અહીં ઝીણા સમારેલા ધાણા લીધા છે. એકદમ કલર અને ફ્લેવર બંને સરસ આવશે. એને સરસ મિક્સ કરી લઈશું અને હવે એમાં આપણે સોજી નાખીશું. મેં અહીં 1 કપ સોજી લીધી છે અને એને આપણે સરસ મિક્સ કરી લઈશું. ગેસની ફ્લેમ આ સ્ટેજ પર આપણે સ્લો રાખીશું અને બધું આપણે સરસ મિક્સ કરવાનું છે અને એને સતત હલાવતા રહીશું. અને જેમ ગાઢું થઈ જાય એટલે એને મિક્સ કરી અને ઢાંકીને આપણે એને 1 થી 1.5 મિનિટ માટે રાખી દેવાનું છે. 1.5 મિનિટ પછી આપણે જોઈશું તો આપણો સોજી સરસ સિજાઈ ગયો હશે અને સરસ કૂક થઈ ગયો છે. જુઓ, એકદમ સરસ થઈ ગયો છે, ઘાટો થઈ ગયો છે. હવે એને ગેસની ફ્લેમ આપણે આ સ્ટેજ પર બંધ કરી દેવાની છે. જુઓ, મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને એને ઢાંકીને ફરી 2 થી 3 મિનિટ માટે આપણે ઠંડુ થવા દઈશું. ઠંડુ થાય પછી આપણે એને એક થાળામાં લઈ લેવાનું છે. બહુ ઠંડુ નથી કરવાનું, સહેજ ઝોપાળું રાખવાનું છે અને હવે એને હાથથી આપણે બરાબર મસળીને લોટ જેવું કરવાનું છે. બહુ ગરમ હશે તો હાથ દજાશે, એટલે થોડું ઠંડુ થવા દેવાનું અને એને બરાબર મસળી લેવાનું. જુઓ, સરસ લોટ જેવો થઈ ગયો છે અને હવે એમાંથી મીડિયમ સાઇઝના બોલ બનાવી લેવાના છે. આ રીતે એકદમ લીસા બોલ બનાવી લેવાના. તમે જોઈ શકો છો. તમને જે સાઇઝના બોલ જોઈએ તમે એ સાઇઝના બનાવી શકો છો. અને જુઓ, આ રીતના મેં બોલ બનાવી લીધા છે બધા જ. તમે આમાં સ્ટફ પણ કરી શકો છો. કોઈ પણ બીજો મસાલો ભરીને, બટાકાનો ભરીને સ્ટફ કરીને તમે બોલ બનાવી શકો છો. આજે હું પ્લેન બનાવી રહી છું. હવે એક કઢાઈમાં પાણી મૂકીશું અને એના પર આપણે એક સ્ટેનર એટલે કે સ્ટીમ કરવા માટેનું વાસણ મૂકીશું. તમે થાળી અથવા જાળી કંઈ પણ મૂકી શકો છો અને એમાં આપણા બોલ મૂકી લઈશું. એને થોડું તેલથી ગ્રીસ કરી લેવાનું એટલે ચોંટે નહીં અને ઢાંકીને આપણે લગભગ 12 થી 15 મિનિટ માટે આપણે સ્ટીમ કરી લઈશું. જુઓ મિત્રો, 12 મિનિટ થઈ ગયા છે અને હું ચેક કરી લઉં છું. એક ચપ્પુ કે સળી નાખવાની, એકદમ ક્લીન નીકળશે તો સમજી લેવાનું સરસ થઈ ગયા છે. મેં ઠંડા પણ કરી લીધા છે અને જુઓ, એકદમ સરસ સ્પોન્જી બન્યા છે, સોફ્ટ બન્યા છે. હવે એનો વઘાર કરી લઈએ. એના માટે 2 મોટી ચમચી તેલ લઈશું અને તેલને ગરમ થવા દઈશું. તેલ ગરમ થાય એટલે 1 નાની ચમચી રાઈ નાખીશું, 1 નાની ચમચી જીરું નાખીશું અને ત્યારબાદ મેં અહીં 2 મરચાંને ઝીણા ઝીણા સમારી લીધા છે. સૂકા લાલ મરચાં છે. 4 થી 5 કડી પત્તા નાખીશું, 5 ચમચી હિંગ નાખીશું અને વઘારને આપણે બરાબર સાંતળી લેવાનો છે. રાઈ અને જીરું બરાબર તતડી જાય અને વઘાર આપણો સરસ થઈ જવો જોઈએ. જુઓ, વઘાર સરસ થઈ ગયો છે. હવે એમાં એક સમારેલું લીલું મરચું નાખીશું અને મરચાંને પણ સાંતળવા દઈશું. જુઓ મિત્રો, વઘાર સરસ થઈ ગયો છે. હવે એમાં 1 નાની ચમચી લાલ મરચું નાખીશું કલર માટે અને આપણા બોલ નાખી દઈશું અને એને સરસ મિક્સ કરી લઈશું. લાલ મરચું ખાલી કલર માટે જ આપણે નાખતા હોય છે, તમે એને સ્કીપ કરી શકો છો. અને જુઓ, સરસ મિક્સ કરી લેવાનું છે. લગભગ 1 થી 1.5 મિનિટ માટે આપણે એને સરસ સાંતળી લઈશું અને ત્યારબાદ લીલા ધાણા નાખીને સરસ મિક્સ કરી લઈશું. તો તૈયાર છે એકદમ ટેસ્ટી અને એકદમ હેલ્ધી અને ઝડપથી બની જતા આપણા રવાના બોલ. તમે એને તેલના વઘાર કર્યા વગર પણ ખાઈ શકો છો એમનેમ પણ. જુઓ, મેં એને સર્વ કરી લીધું છે અને તમે જોઈ શકો છો, જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા ટેસ્ટી બન્યા છે. ઉપરથી લીલા ધાણાથી ગાર્નિશિંગ કરીશું અને ગરમ કે ઠંડા તમે એને ખાઈ શકો છો. મહેમાનોને નાસ્તામાં, બાળકોને ટિફિનમાં તમે સર્વ કરી શકો છો. તો જુઓ મિત્રો, એકદમ ટેસ્ટી એવા આપણા રવાના બોલ રેડી થઈ ગયા છે અને બન્યા પણ એકદમ સરસ છે અને કોઈ પણ વધારે મસાલો કે સામાનની જરૂર વગર
તો હું તો ટેસ્ટ કરું છું અને એકદમ સરસ બન્યા છે. તો ચોક્કસથી આ રેસીપીને ટ્રાય કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરીથી મળીશું આવી જ નવી રેસીપી સાથે. તમારું ધ્યાન રાખજો. આવજો.